બાબા વેગાએ એક ભવિષ્યવાણી કરતા કે એક જેમના આખી દુનિયા માને છે કે બાબા વેગાની સોશિયલિઝમ સંકટમાં વિઘટન અમેરિકામાં આંતરિક સંગઠન અને કાયદેમાં 9/11ના હુમલોમાં ISનો ઉદય સહિતમાં ભવિષ્યવાણી કરી હતી કે જેમને બિલકુલ સાચી સાબિત થઈ હતી અને બાબા વેગાની વિશ્વમાં અંતમાં લઈને યુદ્ધોને આફત સુધીની ભવિષ્યવાણી કરી હતી કે આ બાબા વેગાની વર્ષ 2030 માટે ઘણી ભવિષ્યવાણી પણ હતી કે જે ઘણી ડરાવણી કરી હતી કે આમાંથી ઘણા અત્યાર સુધીમાં સાચી સાબિત થઈ છે અને આ લોકોમાં માનવાનો સવાલ છે કે બાબા વેગાની અન્ય ભવિષ્યવાણી પણ સાચી સાબિત થઈ છે કે આવું છે કે પૃથ્વી પર તબાહી થઈ શકે છે અને બાબા વેગાની જન્મ 1911માં થયો હતો અને તેમના 12 વર્ષની ઉંમરે આંખોની રોશની ગુમાવી દીધી હતી અને 11 ઓગસ્ટ 1996 86 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું અને બાબા વેગાની મૃત્યુનો પહેલા 5079 સુધીની ભવિષ્યવાણી કરી હતી અને બાબા વેગાની આગાહી અનુસાર 2023માં ત્રીજું યુદ્ધમાં અવશ્ય થઈ શકે છે અને સાથે તેમનું કહ્યું હતું કે પરમાણુ હુમલો પણ થઈ શકે છે અને પૃથ્વીની તબાહી મચાવી શકે છે અને ઇઝરાયલમાં અને પેલેસ્ટાઇનમાં આતંકવાદી સંગઠનો હમાસ વચ્ચે શરૂ થયેલા યુદ્ધના લોકોને ડરાવ્યા હતા કે લોકોના મનમાં સવાલ ઉઠી શકે છે કે ત્રીજું વિશ્વયુદ્ધમાં થયું હતું કે આ સિવાય બાબા વેગાની પોતાની ભવિષ્યવાણી કહ્યું કે તે કોઈ દિવસ જૈવિક હથિયારો હુમલો કરશે કે જેમાં હજારો લોકોના મોત થઈ જશે અને વર્ષની દુર્ઘટના ગણાશે કે બાબા વેગાની ડરમાં હતો કે વર્ષ ભયંકર યુદ્ધ થશે અને સૌર સુનામી થશે અને રશિયામાં યુક્રેન વચ્ચે પહેલી યુદ્ધમાં ચાલી રહ્યું છે અને ઇઝરાયલમાં પેલેસ્ટાઇનમાં આતંકવાદી સંગઠનો હમાસના કારણે યુદ્ધમાં થઈ ગયું હતું અને કહે છે કે બાબા વેગાની આ ભવિષ્યવાણી પણ સાચી સાબિત થઈ શકે છે।